तो सबसे पहले तो वंदे मातरम। तो જેમ કે વંદે માતરમ નામ જ છે એમાં એક રાષ્ટ્રીયતાની ભાવના આવે છે, તો એ જ રીતે આપણે જે છે સ્કૂલમાં પણ એ જ પ્રિન્સિપલથી કામ કરે છે. સો બેઝિકલી અહીંયા જે છે એડમિશન લેવાનું કારણ એ હતું કે એક તો બારડોલીના એરિયામાં આટલી સારી સ્કૂલ જે છે એવી ફર્સ્ટ ટાઈમ જ જોઈ છે. અને જોઈ છે એવું નથી, પણ એકચ્યુઅલી જે છે કલ્ચર આખું ડિફરન્ટ છે. જે રીતે સ્કૂલનું વાતાવરણ જે છે આખું ડિફરન્ટ છે. અત્યાર સુધી જે છે મારો છોકરો જે છે એ 10th છે, તો અત્યાર સુધી 9th સુધીમાં એ સ્કૂલમાં શું કરે છે, કયા ક્લાસ ટીચર છે, કે શું ભણાવે છે, એ અત્યાર સુધી મને આઈડિયા નહીં હતો. પણ આ 10મામાં જે છે સ્કૂલ સાથે અમે લોકો એટલા બધા એન્ગેજ થઈ ગયા છે કે જેથી લાગે છે કે અમને કે ભાઈ આમાં કંઈક ડિફરન્ટ થાય છે જે બાકી સ્કૂલોમાં નથી થતું. તો એ કારણે કેવું છે કે સ્કૂલનું વાતાવરણ એવું છે કે અમને દિવસે ને દિવસે વધુ કનેક્ટેડ રાખે છે, એન્ગેજ રાખે છે. તો એવું એ જે છે કલ્ચર જે છે, કલ્ચર બેસ્ટ કલ્ચર મારા હિસાબે છે કે કન્ટિન્યુઅસ જે છે છોકરાની સાથે પેરેન્ટ્સને પણ એન્ગેજ રાખે છે. અને બીજી વસ્તુ ટ્રાન્સપરન્સી જે છે, ટ્રાન્સપરન્સીથી બધી ડિટેલ જે છે એ લોકો લાઈક કે ભાઈ છોકરો શું કરે છે, એની એક્ટિવિટી શું છે, કે એનું શું છે કે આગળ શું કરવા માંગે છે. જેમ કે વારંવાર જે છે સ્કૂલ તરફથી કહે છે કે ભાઈ અમે હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરીએ છીએ, 360 ડેવલપમેન્ટ કરીએ છીએ. તો એ રિયલી જે છે હવે લાગી રહ્યું છે કે ભાઈ આ લોકો આ દિશામાં કામ કરે છે એવું પર્સનલી અમને ફીલ થાય છે. તો અમારું જે ડિસિઝન છે અત્યારે અમને લાગે છે કે જ્યારે અમે સ્કૂલમાં જ્યારે એડમિશન લીધું ત્યારે અમને લાગતું હતું કે ભાઈ આ કેવું રહેશે, અમારું ડિસિઝન છે સારું છે કે ખરાબ રહેશે. પણ હવે જે છે અત્યારે ટોટલી અમારો માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું છે કે ભાઈ ના, અમે જે વિચાર કરેલો હતો એડમિશન લેવાનો એ ખરેખર સાચો જ છે અને પ્રોપર છે. અને એ જ રીતે અમને હવે લાગી રહ્યું છે કે આગળ પણ ભવિષ્યમાં જે છે એ રીતે આગળ અમે વધતા રહીશું. અને સ્કૂલમાં જે છે ડે બાય ડે જે છે એક્ટિવિટી અને બાકીની જે પ્રવૃત્તિઓ થાય છે એમાં છોકરા જે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે.